હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતે અંબાજીથી યુવા વિકાસ યાત્રા લઈ પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ઉદ્બોધનમાં કોંગ્રેસને આડે હાથ લઈ ઉદ્બોધન કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીને સાંભળવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતાં જ ભવ્ય આતશબાજી તથા ગગનભેદી જયઘોષથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સભા મંડપમાં પ્રવેશતા જ તેમની લાક્ષણિક અદાથી હાથ હલાવી જનતાનું અભિવાદન કર્યું હતું। બાદ મુખ્યમંત્રીશ્રી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, ગૃહ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પટેલ, શિક્ષણ મંત્રી રમણલાલ વોરા, મંત્રી જયસિંહજી ચૌહાણ, દિલીપસિંહજી, સાંસદ ડૉક્ટર મહેન્દ્રસિંહજી વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું। ભાજપાના જિલ્લા આગેવાનો તથા અન્ય સંસ્થાઓએ ફુલહારથી શ્રી મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ગૃહ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પટેલે શ્રી મોદીનું સુંદર પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું। વંદે માતરમના જયઘોષ સાથે મુખ્યમંત્રીશ્રીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે સૌનો સાથ અને સૌનો વિકાસ થાય તો તેનાથી ભાઈચારો, શાંતિ અને ભવ્ય ગુજરાતનું નિર્માણ થશે, જેનો મને ગર્વ છે। કોંગ્રેસની તરંગી અને ભ્રષ્ટાચારી સરકાર ગુજરાતની દિશા અને દશા નહીં બદલી શકે કહી જણાવ્યું કે ગયો આખો દશકો कांग्रेस पार्टी एक धारा जुठाना, एक धारा गंदा आरोपों, एक धारी सीबीआई ની કનડગત, એક ધારો દિલ્હીનો અન્યાય, ગુજરાત પર જેટલા જુલ્મ કરાય એટલા કરતા રહ્યા છે અને 10 વર્ષ સુધી एक पण शब्द बोल्या वगर मात्र 6 करोड़ गुजरातीओनी मौन सेवा करवानो मैं रस्तो अपनाव्यो छे। त्यारे एक पण गाळानो जवाब नथी दीधो। त्यारे प्रजाना मનમાં विचार आवतो હતો કે મોદી સાહેબ ચૂપ કેમ છે, मोदी साहेब केम बोलता नहीं, मोदी साहेब जवाब केम नहीं आपता। भाइयों बहनों, हूँ चूप हतो, हूँ जवाब नहोतो आपतो। एनु कारण मने तमारा में भरोसो हतो। मने 6 करोड़ गुजरातीओं में भरोसो हतो कि समय आवे आ जनता जनार्दन वीणी वीणी ने हिसाब चुकते कर दे। आ प्रेम, आदर, आ सत्कार प्रजानो ए लोको माटे नफरत व्यक्त करवानो भाव छे। प्रजानो ए लोको प्रत्ये गुस्सानी अभिव्यक्तिनो अवसर छे। 10 वर्ष में पहली बार गुजरातनी जनता ने पोतानो आक्रोश व्यक्त करवा माटेनो अवसर मळ्यो छे। वो समग्र साबरकांठाना मार्ग पर ज्यां ज्यांथी पसार थयो छो अने जे उमळकाથી स्वागत कर्યું છે, હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું। વધુમાં તેઓએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાતને શાંતિ મળી છે, ભાઈચારો વધ્યો છે, કર્ફ્યુનું નામો નિશાન રહ્યું નથી, જે સૌના સાથ અને સૌના વિકાસને આભારી છે। તેમના થયેલા ઉમળકાભર્યા સ્વાગત અંગે જણાવ્યું કે હળાદ પોશીનાથી હિંમતનગર સુધીના રસ્તામાં વિરાટ જનમેદનીએ મારું જે ઉષ્માભર્યું સ્વાગત કર્યું તેનાથી મને આનંદ થયો છે। મારા જન્મદિન નિમિત્તે આપ સૌએ જે લાગણી બતાવી છે, શુભકામનાઓ પાઠવી છે, તેથી હું પ્રભુ પાસે મારાથી કંઈ ખોટું ન થાય તેવી શક્તિ આપવા તથા જનતાનો વિશ્વાસ સતત જળવાઈ રહે તે માટે હું હંમેશા જાગૃત રહીશ। 150 વર્ષ પહેલા નરેન્દ્ર એવા સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું હતું, એમ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ
વિશ્વમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે એવા શ્રી મોદીની જાહેર સભામાં પ્રધાનમંત્રીશ્રીઓ ઉપરાંત જિલ્લા ભાજપા પ્રમુખ જેડી પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલ, કુમારી કૌશલ્યા કુંવરબા, સાબરડેરી ચેરમેન જેઠાભાઈ પટેલ તથા અન્ય ભાજપા અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ તંત્રની ઉમદા ફરજ નિષ્ઠાથી કાર્યક્રમ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.